અનાથ અને આર્થિક રીતે પછાત દીકરીઓ માટે આસ્થા ફાઉન્ડેશન દ્વારા અમદાવાદમાં સમૂહ લગ્નનું ભાવસભર આયોજન। સમાજમાં અનેક એવી દીકરીઓ છે જેઓ માતા પિતાના સહારા વગર અથવા આર્થિક મુશ્કેલીઓ વચ્ચે પોતાના જીવનના સૌથી મહત્વપૂર્ણ પ્રસંગ લગ્ન સુધી પહોંચે છે। ત્યારે આવી જ 5 દીકરીઓના જીવનમાં ખુશીઓ અને સુરક્ષાનો નવો અધ્યાય શરૂ કરવા માટે આસ્થા ફાઉન્ડેશન દ્વારા અમદાવાદ ખાતે ભાવનાત્મક અને સેવાભાવી સમૂહ લગ્ન કાર્યક્રમનું આયોજન હાથીજણ ખાતે કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ હેઠળ અનાથ તેમજ આર્થિક રીતે પછાત પરિવારોની દીકરીઓના સન્માનપૂર્વક લગ્ન કરાવવામાં આવ્યા હતા। લગ્ન પ્રસંગે દરેક નવદંપતીને ઘરગથ્થુ જીવન માટે જરૂરી કરિયાવર, જેમાં દૈનિક ઉપયોગની આવશ્યક વસ્તુઓ સાથે સોના ચાંદીના દાગીના અને ₹15,000નો ચેક પણ અર્પણ કરવામાં આવ્યો હતો, જેથી નવા જીવનની શરૂઆત આત્મવિશ્વાસ અને સન્માન સાથે કરી શકે। ભારતમાં આજે પણ અનેક પરિવારો માટે દીકરીના લગ્નનો ખર્ચ મોટો સામાજિક અને આર્થિક બોજ ગણાય છે। વિવિધ સામાજિક અભ્યાસો અનુસાર ગ્રામ્ય અને આર્થિક રીતે નબળા વર્ગોમાં અનેક દીકરીઓ માત્ર આર્થિક પરિસ્થિતિના કારણે સમયસર લગ્નથી વંચિત રહે છે। આવા સમયમાં સામાજિક સંસ્થાઓની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ બની જાય છે। કાર્યક્રમ દરમિયાન સમાજના આગેવાનો, દાતાઓ અને સ્વયંસેવકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર વાતાવરણ લાગણી, આશીર્વાદ અને માનવતાની ભાવનાથી ઓતપ્રોત બન્યું હતું। ઉપસ્થિત મહેમાનોએ પણ આસ્થા ફાઉન્ડેશનના પ્રયાસોને સમાજ માટે પ્રેરણાદાયક ગણાવ્યા હતા। હેલો મિત્રો, મારું નામ શિવાંગી ચૌધરી છે। આસ્થા ફાઉન્ડેશનના ટ્રસ્ટી છું। અમે આજનું અમારું આયોજન એવું છે કે જે માતા પિતા વગરની છોકરીઓ અને ગરીબ પરિવારના જે લોકો છે એમના માટે અમે લોકો લગ્નનું એક આયોજન કર્યું છે, જેમાં 5 દીકરીઓ છે। એમનું લગ્નની આખી ટોટલી બધી વિધિથી લઈને કરિયાવરથી લઈને બધું અમે લોકો અરેન્જ કરી રહ્યા છીએ હાલમાં। ના, આ અમારું ફર્સ્ટ એવું છે કે જે એક મારું બી ડ્રીમ હતું કે મારે આવું કંઈ કરવું છે કોઈના માટે, તો આ ફર્સ્ટ અમારું આયોજન છે। દીકરીઓની પસંદગી એ રીતના કરવાની હોય કે અમારે સોશિયલ મીડિયા પર પેજ ચાલી રહ્યું છે, મારા કોન્ટેક્ટમાં એવા ઘણા બધા દાતાશ્રીઓ બી છે અને ઘણા બધા આશ્રમ આવીને ઇન્ક્વાયરી કરી હતી લોકોએ, તો એમાંથી અમને બધાએ રેફરન્સ મળ્યા હતા। અમે લોકોના ઘરે જઈને વિઝિટ કરી અને જેને રિયલમાં લાગ્યું કે જરૂર છે એવા લોકોને અમે 5 જણને અત્યારે લીધા છે। કરિયાવર સિવાય અમે લોકો એમને ચેક આપી રહ્યા છે અમારા સંસ્થા તરફથી દીકરીઓ માટે, અને ઘણી બધી એવી વસ્તુ છે જે નાની મોટી ગોલ્ડની છે, ચાંદીની છે, બધું આપી રહ્યા છે અમે। આસ્થા ફાઉન્ડેશન ઓલ્ડ એજ હોમ છે જે અમદાવાદની અંદર 2 શાખા ચલાવી રહ્યું છે, જે મા બાપને અમે સાચવી રહ્યા છીએ। અને અમારું એના સિવાય અધર બહુ બધા પ્રોજેક્ટ ચાલે છે, જેમાં અમે વિડો ફેમિલી માટે કામ કરી રહ્યા છે। એના સિવાય અમે લોકો હાલમાં ઘણું બધું છે, અમારો ભોજન રથ ચાલે છે અને બધી નાની મોટી એક્ટિવિટીઝ અમે કરીએ છીએ। સંદેશો એવો છે કે ભાઈ મારું બી ફર્સ્ટ એક્સપિરિયન્સ છે, પણ આઈ હોપ કે હું નેક્સ્ટ યર આનાથી વધારે લોકોને હેલ્પ કરી શકું, અને ગમે છે મને આ વસ્તુ કરવું એ।